ભક્તોની ઉપરથી જ્યારે માથા ઉપરથી ધૂનનો જે કેપ ઉતર્યો જરા, ત્યારે બધા બોલે છે કે આજે તો કાંતિલાલ શું મજા આવી, તમે શું ધૂન કરાવી બધાને. સવાર થઈ ગઈ ખબર ન પડી, સવાર થઈ ગઈ ખબર ન પડી. આટલા શબ્દો સાંભળ્યા અને ભાન થયું, હે સવાર થઈ ગઈ. રાતે નોકરી જવાનું રહી ગયું. ટ્રેન નીકળી હશે, અકસ્માત થયો હશે, શું થશે? પાણી ન પીધું કાંતિલાલે. એકદમ દોડતા દોડતા દોટ મૂકીને રેલવે સ્ટેશન આવ્યા છે. પાછળ બધા ભક્તો જાય છે. જેમ રોજ હવારમાં અપોઇન્ટમેન્ટ બેઠો હોય એવી રીતના ત્યાં કોઈ માણસ બેઠેલા. કાંતિલાલ જાય છે. પાછળ ગયેલા માણસોએ પૂછ્યું કે કાંતિલાલ સાહેબ આટલા બધા કેમ ભયભીત દેખાવ છો, શું થયું? તો કહે છે આજ રાતની નોકરી હતી અને એ નોકરીમાં મારાથી ધૂનમાં રવાઈ ગયું, મને ખ્યાલ ન રહ્યો, મારે આજે મારી નોકરીમાં ન જવાયું. દોડતા દોડતા ગયા છે. ત્યાં ગયા ત્યારે કહ્યું, કાંતિલાલે પૂછ્યું કે ભાઈ આજે મને ધૂનમાં વયો ગયો, મને ખ્યાલ ન રહ્યો, હું આવી શક્યો નહીં નોકરીમાં, કઈ અઘટિત નથી બન્યું ને? અપોઇન્ટમેન્ટ કહે છે સાહેબ શું વાત કરો તમે? કેમ ભૂલી ગયા? કેમ? તો કે રાત્રે તમે તો આવ્યા હતા અહીંયા નોકરી કરવા, તમે જ નોકરી કરવા આવ્યા હતા. તમે સિગ્નલ આપ્યા, ફોન કર્યા. કાંતિલાલ કહે છે ભાઈ હું નથી આવ્યો. આ બધાને પૂછો. બધાએ કીધું કે ભાઈ તમે ખોટું બોલો છો, તમે ખોટું બોલો છો. અમે સાક્ષી છીએ, કાંતિલાલ અમારી હારે ત્યાં ધૂનમાં હતા, અમે બધા સાથે હતા. આ તો એ દોડતા દોડતા આવ્યા એટલે મેં એની પાછળ દોડતા દોડતા આવ્યા.